રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજરવા રાખે. સવારના 7 જેવું થાય છે ને આપણે અત્યારમાં જવું વાડીએ ને પછી જવું છે આપણે વાવેતર કરવા. વાવેતરનો વિડીયો ઓલી ચેનલમાં છે, જૂની ચેનલમાં. એટલે એ વાવેતર શેનું છે? અશ્વગંધાનું વાવેતર કરવા જવું છે. અને આપણે સહી એમાંય પહેલાં વહેલા અશ્વગંધામાં પહેલાં વહેલા કોઈ દી વાવ્યું નથી, પણ જોઈ હવે એ ટૂંકમાં જે કાંઈ હશે ને એ હાસું અને સત્ય ટૂંકમાં એ ચેનલમાં આપણે કહેવું. હાલો તો આપણે જો અત્યારમાં તો છે ને બાયુને મૂકવા જ આવી વાળીએ. અને મીરા જો બંધાઈ ગઈ છે અહીંયા. મીરાના દોવાનું કામ ને વાસી દૂન થઈ ગયું બધું કમ્પ્લીટ. જો નંદી મહારાજ અહીં બાંધો. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. અને કાલે તો આ બધું આપણે ટાઈસ નાખી દીધી તો ફર્યું થઈ ગયું જબર. જો બધી ટાઈસ નખાઈ ગઈ આ રીતે. નંદી મહારાજને જો હવે સારું થઈ ગયું, બેહવાનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. આ રીતે થઈ ગયું બધું. હાલો જો બધા આજ તો નવરા થઈને બેસી ગયા. ભાત ને થઈ ગયું બધું કમ્પ્લીટ. તો બાય બેસી ગયા કાબા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા. તો બધા બેસી ગયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભાત થઈ ગયું ને ત્યાર. ભાત થઈ ગયું સમાન. આજ મારું તો કાંઈ કરવાનું નહોતું ટૂંકમાં. એટલે એ 3નું ભાત થઈ ગયું ને બધાનું રંધાઈ ગયું છે. તો બપોરે નહીં આવો મારું કંઈ નક્કી નહીં. તો બાન રાંધવાનું તમે હોય તો નકર ના ના મારું નક્કી નહીં ટૂંકમાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો દીદી સીતારામ કયો. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. તો આજ કેમ આ ડ્રેસ નથી પહેર્યો? ભણવા ન જવું? બુધવાર હોય એટલે કા બુધવાર છે તે. હાલો કાનું કાનું શું થયું દીકુ? શું થયું? મસલું કઈડી ગયું તો ફોરકી થઈ છે. હાલો કયો રામ રામ. જો કાનું કાનું રામ રામ કયો. હાલો હા હાલો એ પાછી આમ જો અહીં જો રામ રામ કયો. હાલો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ વાહ. હાલ મારે ભેગું આવું તારે? મારે ભેગું નિશાળે મૂકી દે વાલી હું. હે રામ રામ ને સીતારામ બધાને. આપણે કપાસ પાવાનો કેટલો કચરો છે? અડધો બાકી છે ને. કાલે હું પાણી જો વારતો હતો ને એટલે બપોર પછી જેસીબી આવ્યું એટલે હું એવો ટાઈસના ફેરા ભરવા પછી ભાઈ વારતો હતો. હવે આજ તો અત્યારમાં 7 વાગ્યામાં પાવર આવી જાય ને. આવી ગયો હોય છે તો એ તણી જાય છે તો વાડીએ ગાડી લઈ. હાલો હું આગળ મૂકી આવું. ટાઈમ થાય બાળકોને મારે મૂકવા જવાના આજ. પછી હું ઘડીક આવું વાડીએ. હા તો અટાણમાં આમ થયું ને જવું વાવવા મોડુંથી જવું. જો પાછતરું શાકભાજી વાવેલું છે ને એ પણ મસ્ત થઈ ગયું. જો આમાં ગુવાર છે, સોરી છે, ગુવાર છે, ધાણી છે, આ બધું પાછતરું શાકભાજી. પછી ભીંડો છે, સોરા છે, લીલું લસણ છે, મેથી છે, અને ઓલા જૂના સોરા છે, રીંગણી છે, એ બધું ટૂંકમાં કોબી, હળદર, એ બધું શાકભાજી તો અહીંયા મસ્ત થઈ ગયું છે. અને હવે પછી ઉપર ટૂંકમાં ઓછું થતું જાય એટલે અહીંયા પાછું મનકે થવા. હજી જો કે ઉતરે જ છે ઉપર વાવેલું છે પણ એ ટૂંકમાં બંધ થાય ને ત્યાં અહીંયા પાછું મનકે થવા. અને કંટોલા અત્યારે જે વાયડુમાં થતા બંધ થઈ ગયા તોય આપણે હજી થાય છે. જો આપણે હજી 3-4 દે શાકના જડ્યા જ રાખે. આમાં અને થયા જ રાખશે. ઠેઠ હાવ એમ થાય બહુ ટાઢું પડશે ને બહુ ઠંડી મંડે ને પડવા ત્યાં સુધી ટૂંકમાં થાય. જ્યાં બધું શાકભાજી જ્યાં છોરા વાવી દીધા. અમારે ટૂંકમાં શાકભાજી છે ને વધુ જ હોય એટલે શાકભાજી લીલોતરી ખાવા વધારે જ હોય. કઠોળે જોઈ જો કે પણ લીલોતરી વધુ શાકભાજી આપણે કાયમી વાવી જ છીએ અને વાવવું જોઈએ એમ. જ્યાં રીંગણી કેવી થઈ ગઈ. જો રીંગણીના છે તો ખાલી છે ને 15 થી 20 છોડવા જ, પણ રીંગણી
મસ્ત છે તો આમાં મરચીનો છોડવો પોર હતો, પોર અહીં હતી ને મરચી, તો એમાં છોડવા ઉગ્યા હોય, એમાં મરચાં જો લઈ ગઈ જો. એક અહીંયા છોડવો છે, એક પાછો અહીંયા છે, અને એક જ અહીંયા છે. જો મરચાં લઈ ગઈ. આ સોરા વટાણા સોરા કહેવાય આને, એટલે કે દાણાવાળા થાય એમ. કાલે ઉતારી લીધા છે. અને સિંગ આનું દાણાવાળાનું શાક ખાવાનું હોય. સિંગ ઉજાવી મોટું થાય. આવી બચકી થાય. વટાણા સોરા છે. ખરકવામાં જો મોર આવે છે, પણ સિંગ બધી બંધાતી નથી. મોર દુનિયાનો આવે. તમારે કેટલા વાતર ડુંગળીના નીંદવાના રહ્યા? અમારે તો હજી 7 લેવાના છે. 7 લેવાના એટલે લગભગ હા 10 રહ્યા. કાલે બપોર સુધી જ નીંદું હતું. બપોર પછી તો ઘડી કદી લાગ્યા હતા, વહી જવાનું થયું હતું, એટલે બપોર સુધી નીંદું હતું. અને નકર અડધું થઈ જતા. તો આજ લગભગ નીંદાઈ રહ્યા કે રહી જાય થોડું ઘણું. કેમ બપોરે થોડું ખૂટે? બપોરે ન ખૂટે, હાઈન થઈ જાય. તો ભાત લઈને જ આવી ગયા છે. અને મારું ભાતનું કાંઈ નેઠો નથી હજી. ઘીરે ખાવ કે વાવવા જાવ ન્યા ખાવ, ટૂંકમાં સરનામું નથી. કેમ એવું બધું છે. હાલો મારે છે ને રોટલા આમ થાય. ઓલા ભાઈએ કીધું છે ને કે અમારે ઘરે ખાઈ લીજે, ત્યાં વાડીએ ખાઈ લીજે, એટલે ત્યાં ખાવાનું થાય. એટલે આપણે કંઈ નક્કી ન હોય ટૂંકમાં. એમ વહેલા મોડું થાય અને નવું વાવેતર કરવાનું છે, એટલે એમ થોડુંક વહેલા મોડું થાય. આપણે મિત્રો મહેશભાઈની ત્યાં છે. અને અમારા ગામનું ટૂંકમાં આ સીમ છે ને, ગામમાંથી 5 કિલોમીટર જેટલી સેટી થાય. અને હજી આપણે ત્યાં ઊભા ને ત્યાં 5 થાય, અને હજી 1 કિલોમીટર આગળ છે. એટલે આ સીમાડોનો છેડો છે ને 6 કિલોમીટર થાય. અહીંથી આગળ 1 કિલોમીટરથી આગળ પછી જેતપુરની અને ખીરસરા અને ગુંદાળાની સીમ ટૂંકમાં લાગે. બરાબર. તો આ અમારી શૈલી. અને અહીંયા આપણે વાવેતર હાલે અશ્વગંધાનું મહેશભાઈને ત્યાં. મહેશભાઈ અમીપરા, જોકે અમારા ગામનું જ છે. એટલે વાવેતર જો આ રીતનું થાય છે. એ તો જોકે ઓલી ચેનલમાં છે જ, આપણી જૂની ચેનલમાં. બાકી હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, તો બપોરા પાણી કરી લઈ. અને ટ્રેક્ટર જો એમને પડ્યું છે, અને બપોરા કરવાનું જો ઓલી પીપર રહે ને ત્યાં. હાલો તો બપોરા પાણી કરી લઈ. મિત્રો આ અમારા છે ને જો ગામની પ્રથા છે કે નવરાત્રિ જ્યારે હાલતી હોય, કાલે જ આપણે 2-3 ભાઈઓએ કમેન્ટ કરી છે કે ભાઈ તમારા ગામની નવરાત્રિ બતાવીજો. તો નવરાત્રિ તો આપણે સાંજે બતાવીશું કદાચ, જો આજ ટાઈમ હશે તો બતાવી દેવું. પણ આ બાળાઓ ટૂંકમાં દીકરીઓ લાણી લેવા ટૂંકમાં આવતી હોય, ગરબડિયા ગોરાવાનું કે ને શું કે બેનો? હા, તો ગીત આવડે છે કે નથી આવડતા? હે કેનું ગાહો? તેજનું ગાહો ને? હાલો ગાવજી. શેરી કાંટા વાગે છે ને પગમાં ઝાંઝર વાગે છે. તેજભાઈની રાણી અમે ગરબે રમવા આવો રે. અરે વાહ 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 વાહ. હાલો દઈ દો દીકુ ચોકલેટ બધાને. જો કાનો ચોકલેટ દીધી તો. તો કાયમીનું ટૂંકમાં આ સાંજ પડે ને ત્યારે આ દીકરીઓ છે ને ઘરે ઘરે જાતી હોય, એટલા માટે ટૂંકમાં આ બાળકોને થતું હોય આવું. અને ચોકલેટું થાય. જો જા ચોકલેટું થાય. આ બધું ખાતા નહીં હોય ને કે શરદી થાય. હો હા, એક જ ખાવા. હાય જાજી નહીં ખાવાની. જેટલું આપણે અનુકૂળ આવે ને એટલું જ ખાવાનું. હાલો હવે લ્યો તમ તારે બીજું ઘર. અને કાયમ આવી ગયો નોરતા પૂરા થાય ને ત્યાં સુધી. બેન તારે રાસમાં નથી રહેવું? કેદીથી? પોરથી. તો અમારે જીયા જો પોરથી રહે નવરાત્રિમાં રાસ લેવા જાય ને. ક્યાં રહેવું છે? અહીંયા રહેવું છે કે ગામમાં આપણે રહેવું છે કે પ્લોટમાં? હે કે બે જગ્યાએ? ક્યાં રહેવું? પ્લોટમાં રહેવું છે ગામમાં? હે તું કાલે ક્યાં જોવા ગઈ હતી? ઓલા પ્લોટમાં ગઈ હતી આપણા જૂના ઘર પાસે? તો ગામમાં ગઈ હતી. કાનું તું હોત ગયો તો?
આજ ક્યાં જવાનું છે? ન્યા પાછું ખબર નહીં. ખબર નથી. હે ન્યા પાછું જવાનું હે. ક્યાં જવાનું છે? ન્યા ન્યા મને ચાલી ગયા તા ન્યા પાછું. પાછું જવાનું. વાહ. હાલો તો મિત્રો આજે કદાચ જવાની ગણિત છે. જો જાય ને તો 2 દિવસ આપણે બતાવીશું. ગામની ગરબી તો આમ તો અમારે લગભગ 3 કે 4 થાય છે, બરાબર. તો જોઈએ હવે કેટલીક બતાવી હગી. પણ અમારો જે જૂનો પાડો છે કે કાકાની રીએ ત્યાં ટૂંકમાં એ ઓલા શેડે થાય ઠેઠ. અમે આ શેડે છે, એ ઓલા શેડે છે. તો ત્યાં કદાચ થોડું ઘણું બતાવીશું. પણ વસ્તુ એવી થાય કે આપણે તમે સમજો છો કે ભાઈ ગીત ગરબો હાલતો હોય ટેપ માથે હાલતું હોય ને એ ટૂંકમાં આપણે વિડીયોમાં ન લઈ શકીએ, કારણ કે કોપીરાઇટ આવે. એટલે એ તમે બધા સમજો છો. જો ઓલું હાલતું છે, દીકરીઓ ગૌરવતી છે ને રાસ હાલતા છે, તો તમે તારે એ લેવાની કોશિશ આપણે કરશું એમ. Yeah.